શાસ્ત્રોમાં કહેવાયું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા। પ્રધાનમંત્રી મોદીએ પણ આ વિઝનને સાકાર કરવા માટે, મહિલાઓને સશક્ત કરવા માટે, મહિલાઓને આગળ લાવવા માટેના અનેક પ્રયાસો કર્યા છે અને એમાંનું એક મિશન એટલે કે ડ્રોન દીદી। મોદી સરકારે મહિલાઓ માટે અલગ અલગ વિવિધ યોજનાઓ બનાવેલી છે અને આ ડ્રોન દીદી યોજનાનો લાભ લઈને સુરતના ઓલપાડ તાલુકાના નાના ગામ ઈસનપુરના પાયલબેન પટેલે તેમની ટેકનિકલ ક્ષમતા દર્શાવી। ખરીફ અને રવિ સિઝનમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાનો છંટકાવ કરીને પાયલબેન મહિને સારી આવક મેળવી રહ્યા છે। મુખ્ય રૂપે કૃષિ ઉપર નિર્ભર ભારત દેશમાં ડ્રોન જેવી આધુનિક સુવિધા અને ડ્રોન દીદી યોજનાના એકીકરણથી ખેતીની પદ્ધતિને આધુનિક બનાવવાનો માર્ગ ખોલવામાં આવ્યો છે। તો મંત્રી મુકેશ પટેલે પણ કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મહિલાઓને આર્થિક પગભર બનવા અનુરોધ કર્યો। નમો ડ્રોન દીદી દ્વારા નરેન્દ્ર મોદીજીએ જે મને લખપતિ દીદી બનાવી છે તે માટે હું નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ત્યાર પછી જે સખી મંડળો દ્વારા સખી મંડળમાં જે મહિલાઓ કામ કરે છે તે મહિલાઓને પણ લખપતિ દીદી બનવા માટેની હું નમો ડ્રોન દીદી દ્વારા એમને ટ્રેનિંગ આપીશ। ડ્રોન દીદી જેને લઈને લોકોને પણ જે મહિલાઓને આગળ આવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, આ પ્રયાસોને બિરદાવવામાં આવી રહ્યા છે। પાયલબેન મહિને સારી આવક પણ મેળવી રહ્યા છે ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને।